પ્રશ્ન નંબર 1. વનસ્પતિ કોના દ્વારા જમીનમાં રહેલી હવાનું શોષણ કરે છે? જવાબ ઓપ્શન એ મૂળ. પ્રશ્ન નંબર 2. જીવજંતુઓ શરીરમાં નાના છિદ્રો ધરાવે છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન બી શ્વસન છિદ્ર. પ્રશ્ન નંબર 3. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે? જવાબ ઓપ્શન સી 15 થી 18. પ્રશ્ન નંબર 4. જે વનસ્પતિ યજમાન પાસેથી પોષણ લે તેને શું કહે છે? જવાબ ઓપ્શન ડી પરોપજીવી. પ્રશ્ન નંબર 5. વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વોનું પરિવહન ક્યાં સુધી થાય છે? જવાબ ઓપ્શન સી પર્ણ સુધી. પ્રશ્ન નંબર 6. અપાચિત ખોરાકમાંથી બાકી રહેલો કચરો ક્યાં જાય છે? જવાબ છે ઓપ્શન એ મળાશય. પ્રશ્ન નંબર 7. કાર્બોદિતનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? જવાબ છે ઓપ્શન સી ગ્લુકોઝ શર્કરા. પ્રશ્ન નંબર 8. વૃક્ષો કઈ પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે? જવાબ ઓપ્શન બી બાષ્પોત્સર્જન. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કોણ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર આધાર રાખે છે? જવાબ છે ઓપ્શન એ ફૂગ અને સૂક્ષ્મજીવો. પ્રશ્ન નંબર 10. સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી વિઘટકો. પ્રશ્ન નંબર 11. વિદ્યુત કોષની સંજ્ઞામાં જાડી અને ટૂંકી રેખા શું દર્શાવે છે? જવાબ ઓપ્શન બી ઋણ ધ્રુવ. પ્રશ્ન નંબર 12. વિદ્યુત કોષમાં વિદ્યુત કળ એ શું છે? જવાબ ઓપ્શન સી સ્વિચ. પ્રશ્ન નંબર 13. બલ્બની અંદર રહેલ પાતળા તારને શું કહે છે? જવાબ ઓપ્શન ડી ફિલામેન્ટ. પ્રશ્ન નંબર 14. સ્પીડોમીટર અને ઓડોમીટર શું છે? જવાબ ઓપ્શન સી ઝડપ માપવાનું મીટર. પ્રશ્ન નંબર 15. ઝડપ માપવાનું સૂત્ર કયું છે? જવાબ છે ઓપ્શન એ અંતરના છેદમાં સમય. પ્રશ્ન નંબર 16. સૂર્યની ફરતે પૃથ્વીને પરિક્રમા પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? જવાબ ઓપ્શન બી વર્ષ. પ્રશ્ન નંબર 17. લોલકને એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને શું કહે છે? જવાબ ઓપ્શન એ આવર્તકાળ. પ્રશ્ન નંબર 18. અંતર્ગોળ લેન્સ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ ઓપ્શન બી અપસારી. પ્રશ્ન નંબર 19. વિપુલ દર્શક કાચ શું છે? જવાબ ઓપ્શન સી મેગ્નીફાઇંગ ગ્લાસ. પ્રશ્ન નંબર 20. વાહનની સાઇડ લાઇટમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન એ બહિર્ગોળ અરીસો. પ્રશ્ન નંબર 21. સુતરાઉ કાપડ શેમાંથી બને છે? જવાબ ઓપ્શન એ વનસ્પતિના રેસામાંથી. પ્રશ્ન નંબર 22. લોખંડને કાટ ન લાગે તે માટે શું કરવું જોઈએ? જવાબ ઓપ્શન સી રંગ અથવા ગ્રીસનું સ્તર ચડાવવું. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કોના સળગતા તાર કે પટ્ટીને લાંબો સમય સુધી જોવાથી નુકસાનકારક છે? જવાબ ઓપ્શન ડી મેગ્નેશિયમ. પ્રશ્ન નંબર 24. આપણા વાતાવરણના ઉપરના સ્તરમાં શું આવેલું છે? જવાબ ઓપ્શન એ ઓઝોનનું સ્તર. પ્રશ્ન નંબર 25. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયામાં લોખંડ પર કયા ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? જવાબ ઓપ્શન સી જસત. પ્રશ્ન નંબર 26. ભૌતિક ફેરફારો સામાન્ય રીતે કેવા હોય છે? જવાબ ઓપ્શન બી પ્રતિવર્તી. પ્રશ્ન નંબર 27. લિટમસ પેપરને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો કયો રંગ ધારણ કરે છે? જવાબ ઓપ્શન સી લાલ. પ્રશ્ન નંબર 28. પદાર્થનો ખાટો સ્વાદ શેના લીધે હોય છે? જવાબ ઓપ્શન એ એસિડ. પ્રશ્ન નંબર 29. ફેક્ટરીમાંથી નીકળતા કચરાને કયા પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે? જવાબ ઓપ્શન બી બેઝિક. પ્રશ્ન નંબર 30. લિટમસ પેપરને જ્યારે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો કયો રંગ ધારણ કરે છે? જવાબ ઓપ્શન ડી ભૂરો.